પ્રશ્ન 4 તો પ્રશ્ન 4 માં શું છે 3x + 5y = 21 અને બીજું સમીકરણ છે 2x - 3y = 14 તો કોઈ પણ એકને સમીકરણ 1 અને સમીકરણ 2 કોઈ પણ એકને કર્તા તરીકે લઈ લઈશું તો આપણે શું કરીશું તો મેં સમીકરણ 2 ને લઈશ 2x - 3y = 14 ઓછા 3y ને બેની બાજુ મોકલીશ તો 14 ઓછા એટલે ઓછા પેલી બાજુ જાય તો વત્તા 3y અને x બરાબર શું થઈ જશે 14 + 3y છેદમાં 2 આ મારો થઈ ગયું સમીકરણ 3 હવે મેં શું કરીશ સમીકરણ 2 માં બરાબર x ની કિંમત મૂકી દઈશ એટલે કે સમીકરણ 3 ની કિંમત એટલે સમીકરણ 2 માં x ની કિંમત મૂકતા અથવા સમીકરણ 3 ની કિંમત મૂકતા તો આપણું સમીકરણ કોણ છે સમીકરણ 2 ની સોરી 1 કારણ કે 2 ને તો આપણે કરતા તરીકે લીધું તો 1 માં મૂકીશું તો એક સમીકરણ 1 છે આપણું 3x + 5y = 21 હવે x ની જગ્યાએ કેટલા મૂકવાના છે મારે 3 કૌંસમાં 14 + 3y છેદમાં 2 + 5y = 21 હવે ધ્યાન રાખવાનું છે તો પહેલા સાથે પણ ગુણાકાર થાય બીજા સાથે પણ તો 14 × 3 નહીં આવડે તો સાઈડ પર લાવવાનું 4 × 12 2 વધી પડી 1 3 × 3 અને 4 42 વત્તા 3 × 3 9y છેદમાં 2 વત્તા 5y = 21 હવે મારી પાસે અહીં નીચે છેદમાં 2 છે તો મેં શું કરીશ છેદ સરખા કરીશ પહેલા તો અહીં નીચે 1 1 મૂકી દઈશ અને છેદ સરખા કરવામાં એલસીએમ લેવું પડે એલસીએમ કેટલો આવશે 2 જ આવે તો અહીંયા 2 વડે ગુણવું પડે તે જ પ્રમાણે આ બાજુ પણ 2 વડે ગુણવું પડે ચાલો તો નવો આન્સર શું થાય તે જોઈએ આપણે તો 42 વત્તા 9y 5 દુ 10y છેદમાં 2 × 2 2 × 2 એટલે બંનેના છેદમાં 2 એટલે એક જ વાર લખીશ બરાબર 21 દુ 42 છેદમાં 2 × 2 અહીંયા ગુણાકાર છે ધ્યાન રાખજો બંને બાજુ સરખું શું છે 2 2 કેન્સલ થઈ ગયા હવે +42 છે પેલી બાજુ જશે એટલે -42 થશે તો 10 + 9 19y આ બેનો y વાળાનો સરવાળો અને 42 - 42 એટલે y બરાબર શું થઈ ગયું તો 42 માંથી 42 જાય 0 અને 19 ને પેલી બાજુ મોકલો તો ગુણાકારનું ભાગાકાર એટલે 19 છેદમાં આવ્યો એટલે ઉપર 0 હોય તો નીચે તો 0 જોવાનું એટલે કે y બરાબર 0 હવે y ની કિંમત મળી ગઈ x ની કિંમત મેળવીએ તો સમીકરણ 3 માં y ની કિંમત મૂકતા અથવા કોઈ પણ એકમાં મૂકી દેવાનું આવી જ આન્સર તો આપણે સમીકરણ 3 શું છે x બરાબર 14 + 3y y એટલે મેં શું મૂકી દઈશ 0 છેદમાં 2 ચાલો 14 + 3 × 0 0 થાય એટલે 14/2 એટલે કે 14/2 એટલે 2 ના ગણમાં 14 કેર આવે 7 તો x બરાબર 7 અને y બરાબર 0 આ હતો આપણો આન્સર તો આ હતી આદેશની રીતની ચોથો પ્રશ્ન